જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. કેમ છો બધા મિત્રો? આજે આપણે આ વિડીયામાં વાત કરીશું કે જીવનને સુખમય બનાવવા માટે શું કરવું. એવી તે કઈ વસ્તુ છે જેને હોળીમાં હોમી દેવાથી જિંદગીમાં ક્યારેય દુઃખ ન આવે. મિત્રો, આપણે એ પણ જાણીએ છીએ કે જિંદગી એક સંઘર્ષ છે અને જ્યાં સંઘર્ષ કરવાનો હોય ત્યાં થોડી ઘણી મુશ્કેલીઓ તો આવવાની જ છે. આપણને મનુષ્ય અવતાર મળ્યો છે અને આપણે સૌ કર્મને આધીન છીએ. જેવા આપણા કર્મો એ પ્રમાણે આપણને જન્મ મળ્યો હોય. કહેવત છે ને કે જેવું વાવો તેવું લણો. પછી ઘઉં વાવ્યા હોય તો તમે ઘઉં જ એમાં આવે, એમાં કાંઈ મગ ના આવે. એમ આપણે જેવા કર્મો કરીશું તેવું જ પામીશું. સારા કર્મ કરીશું તો ફળ આપણને સારું મળશે. અને જો આપણા કર્મ એવા હશે, કોઈના દિલ દુભાવ્યા હશે, કોઈ એવું કૃત્ય કર્યું હશે તો એનું ફળ પણ આપણે ભોગવવાનું જ છે. તો મિત્રો, હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે તો આપણે ફોનમાં જોતા જ હોઈશું કે ઘણા વિડીયો જોયા પણ હશે કે હોળીમાં આ વસ્તુ હોમી દેવાથી દરેક દુઃખ દૂર થાય છે, કે હોળીમાં આ વસ્તુ હોમી દેવાથી ધનની વરસાદ વરસે છે, આ વસ્તુ હોમી દેવાથી તમારા દુશ્મનો પણ તમારો સાથ આપશે, આવી રીતે કરવાથી આમ થશે, તેવી રીતે કરવાથી આમ થશે, હોળીમાં આ હોળીની રાખ ઘરે લઈ આવો તો આવું થશે, પૈસાનો તમારે અપરંપાર આવશે. આ બધું આપણે વિડીયો જોતા જ હોઈએ છીએ. અને માન્યતા પ્રમાણે આ બધા ટૂચકા છે. કોઈ વ્યક્તિ માને, કોઈ ન માને, એ બધાય એની પોતપોતાની ઈચ્છાની વાત છે. ફરજિયાત કંઈ હોતું નથી કે તમારે એ માની લેવું. એ તમારા મનનો વિશ્વાસ હોય તો માનવું, નકર તો ખરેખર એ બધું સાચું હોતું પણ નથી. કારણ કે આપણે કર્મને આધીન છીએ. જેવું આપણું કર્મ હશે તેવું આપણને ફળ મળવાનું જ છે. પછી આપણે કે આગળ કીધું ને કે ઘઉં વાવ્યો હોય તો ઘઉં જ આપણે લણી શકીએ. એમ આપણું કર્મ જ એવું હોય તો આપણે એની પીડા તો ભોગવવાની જ હોય, ભોગવવી જ પડે. પછી જો સારા કર્મ કર્યા હોય તો આપણે ફળ પણ સારું પામી શકીએ. એમાં કોઈ અવરોધ પણ ન કરી શકે અને એ આપણા હકનું હોય એટલે આપણે એને શાંતિથી આપણને મેળવી પણ શકીએ. પણ જો આપણું કર્મ જ એવું હોય અને આપણને ઈચ્છા એવી કરીએ કે મારે આટલું બધું જોઈએ, આ બધું જોઈએ, મારે પેલું બધું જોઈએ, અને કર્મ આપણા એવા હોય કે આપણને એ ક્યારેય મળવાનું જ ના હોય, તો મિત્રો આપણે આ વિડીયામાં એવી વાત કરીશું જે દરેક વ્યક્તિ માટે સત્ય છે અને દરેક વ્યક્તિ અને આને સમજવાની કોશિશ અવશ્ય કરશે. પણ એ શું વસ્તુ છે જે હોળીમાં આપણે એને હોમી દઈએ તો બધા દુઃખ દૂર થઈ જાય? એવી કઈ વસ્તુ છે કે જે આપણે હોળીમાં હોમી દેવાથી જીવનમાં ક્યારેય દુઃખ ન આવે અને આપણું જીવન છે એ સુખમય થાય? તો હવે આપણને વિચાર આવે કે આવી તો કઈ વસ્તુ હશે કે શક્ય છે ખરા? આપણને એવો વિચાર આવે. પણ મિત્રો, આ વાત કરતાં પહેલાં આપ સર્વ મિત્રોને મારી વિનંતી છે કે આ વિડીયો આપને કેવો લાગ્યો તે કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને લાઈક કરજો વિડીયાને. અને મારી ચેનલ આપ પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવા અવનવા વિડીયો આપના સુધી સૌ પ્રથમ પહોંચી શકે. તો મિત્રો, ચાલો આપણે જાણીએ કે કઈ એવી વસ્તુ છે જેને હોળીમાં હોમી દેવાથી જીવનમાં દરેક દુઃખ દૂર કરી નાખે અને જીવન છે એ સુખમય અને સુખદ રહે. એ વસ્તુ છે હું દરેક માણસની અંદર હોય છે. આ એક એવી વસ્તુ છે હું નામની. જો આ હું નામનો અહંકાર હોળીમાં હોમી દઈએ એટલે કે આપણને દુઃખી કરનાર, હેરાન કરનાર આ એક શબ્દ છે જે હું નામનો અહંકાર છે. દરેક વ્યક્તિની અંદર આ અહંકાર હોય છે, જેને લીધે માણસ હંમેશા દુઃખી થતો હોય છે. જેમ કે દરેક માણસને અંદરથી એવું થાય છે કે હું કહું તેમ થવું જોઈએ, હું કરું તે સાચું જ હોય, અથવા હું કરું છું તેથી થાય છે, હું આમ છું, હું તેમ છું, હું સર્વથી
કંઈક અલગ છું. હું પણ જો જીવનમાંથી ઓગળી જાય ને તો હું ચાલ્યો જાય. હું શબ્દ ખાલી એકવાર તમે બોલો કે હું સીધો અહંકાર ઊભો થાય અંદરથી કે હું એટલે હું કંઈક છું, એટલે આમ અહંકાર અંદરથી અહંકાર ઉત્પન્ન થાય. પણ જો આ હું નામનો પહાડ જેવડો અહંકાર હોળીમાં એટલે કે ભક્તિરૂપી હોળીમાં એને હોમી દઈએ તો હુંની જગ્યાએ અમે થઈ જઈએ. એટલે કે હું એકલો નહીં પણ અમે બધા, અને હું નામનો જે અહંકાર છે એ ઓગળી જાય. હું શબ્દ બોલવાથી અહંકાર ઉત્પન્ન થાય છે. તેમજ અમે શબ્દ ખાલી તમે 3 વાર બોલી જુઓ. અમે શબ્દ બોલશો ને, અંદરથી જ એક એવો ભાવ પ્રગટ થશે જે આપણા મનને સંતોષની ભાવના ઉત્પન્ન કરે છે. અને આ સંતોષની ભાવના જ જીવનમાં દરેક દુઃખને દૂર કરી નાખે છે. અને જ્યાં સંતોષ છે ત્યાં કોઈ દુઃખ ઊભું રહી ન શકે, કારણ કે સંતોષ છે એ જીવનનું સર્વપ્રથમ સુખ છે. જ્યાં સંતોષ છે ત્યાં શાંતિ આવવાની જ છે, અને જ્યાં શાંતિ છે ત્યાં સુખ આપોઆપ આવવા લાગશે. તેથી મિત્રો, હું આપ સર્વને કહું છું કે હોળીમાં તમે બીજું હોમો કે ના હોમો, હોળીમાં મીઠાઈ હોમો કે ના હોમો, હોળીમાં તમે પ્રદક્ષિણા 4 કરો કે ના કરો, પણ આ હોળી રૂપી એટલે આપણું જીવન છે એક હોળી રૂપી, એટલે કે સંઘર્ષ, એટલે એક હોળી જેવું જ છે ને. જીવનમાં સંઘર્ષ તો રહેવાનો જ છે. તો આ સંઘર્ષ આપણે કરતાં જીવનમાં એક પ્રભુમય એટલે કે ભક્તિરૂપી હોળીમાં આપણો અહંકાર, હું નામનો અહંકાર છે એને ઓગાળી નાખીએ. અને આ અહંકાર એકવાર ઓગળી જાય પછી જીવનમાં ક્યારેય દુઃખ ન આવે. એટલે કે આપણને જીવનમાં ગમે તેવી મુશ્કેલી આવે તો પણ આપણે એના સામે અડીખમ ઊભા રહેવાની શક્તિ મળે. આપણું અંદરથી ને આપણે એવું સમજીએ કે હું કરું તો થાય, હું કરું તેથી છે, હું કંઈક છું, એવો અહંકાર જે રાવણને પણ હતો અને હિરણ્યકશિપને પણ હતો અને મામા કંસને પણ હતો, જેને લીધે એનું પતન થયું. એટલે જ્યાં અહંકાર છે ત્યાં તેનો નાશ તો થવાનો જ છે. નાશ દરેકનો થવાનો છે જ, પણ અહંકાર કોઈનો ટકતો નથી. ઈશ્વર કહે છે ને કે સર્વ કરતા હરતા તો હું છું, એટલે કે ઈશ્વર છે. પણ અભિમાન માણસ એવો કરે છે કે હું કરું છું. માણસને એમ થાય છે કે આ બધું હું કરું છું, પણ સર્વ કરનાર ઈશ્વર છે. એના થકી જ આ સૃષ્ટિ ચાલે છે, એના થકી જ આપણું જીવન ચાલે છે. તો આપણે આ હુંપણાનો અહંકાર છે એ શા કામનો? આપણે એમ થાય કે સવારે ઉઠીને મેં આમ કર્યું, પણ આપણામાં એવી રીતે કોઈ શક્તિ નથી કે આપણે કંઈ કરી શકીએ. એક પાંદડું ઉડાડવું હોય તો આપણાથી ન ઉડે, પણ એ બધું કરતા હરતા તો ઈશ્વર છે. માટે આપણે ઈશ્વરની ભક્તિ કરીએ અને આ હું નામનો જે અહંકાર છે એને હોળીના દિવસે સંકલ્પ કરીએ કે હે ઈશ્વર, આ મારા અંદર રહેલો હુંપણાનો અહંકાર ઓગાળી અને મને ભક્તિરૂપી એક એવી શીતળતા આપજો કે જે હું તમારા શરણે આવીને ભક્તિરૂપી જે આ શીતળતામાં આળોટું. જે આપણે હોળીની વાર્તા પણ સાંભળી છે, હિરણ્યકશિપ, પ્રહલાદ અને હોલિકા વિશેની. એ વાર્તા લગભગ બધાએ સાંભળી જશે. જેમાં પણ હિરણ્યકશિપને એક અહંકાર હતો કે હું જ ભગવાન છું, હું જ નારાયણ છું. અને તે આખા રાજ્યના બધા લોકોને એવું કહેતો કે બધા મારી પૂજા કરો, હું જ ભગવાન છું, હું તમને બધાને કે બધી વસ્તુ આપું છું, ખાવા આપું છું, રહેવા ઘર આપું છું, બધું હું તમને આપું છું, તો હું જ ભગવાન છું. તો તમે કે મારી પૂજા થવી જોઈએ અને મને કે બધા નમન કરો, મને પગે લાગો. આવી રીતે હિરણ્યકશિપને પણ અહંકાર હતો હું નામનો. ત્યારે ભગવાન કહે છે ને કે જેને અહંકાર છે ને એનો નાશ થવાનો જ છે. કોઈનો અહંકાર ટક્યો નથી અને ટકવાનો પણ નથી. ત્યાં જ ભગવાન એની ઘરે જ પ્રહલાદ જેવો પુત્ર આપે છે. અને કારણ કે
આપણને ઘણીવાર એવું પણ થાય કે આવા રાક્ષસની ઘેરે પણ ભક્તો જન્મ લેતા હશે, પણ એ ભક્તોનો જન્મ લેવો એ પણ એક કુદરતે સંકેત હોય કુદરતનો, કે જો એની ઘરે જન્મ લેવાથી જો એ રાક્ષસ વૃત્તિના લોકો જે હોય તેને ભક્તિમય બનાવવા હોય, જ્યાં બહુ ગંદકી હોય ત્યાં સફાઈ કરવાની જરૂર હોય, એવી રીતે જ્યાં બધું સાફ સફાઈ હોય ત્યાં આપણે કંઈ બહુ જરૂર ન પડે સાફ કરવાની, પણ જ્યાં વધારે ગંદકી હોય ત્યાં વધારે સાફ કરવાની જરૂર હોય. એવી રીતે ભગવાનને પણ એમ થતું હશે કે જ્યાં આવી વૃત્તિના લોકો વસે છે ત્યાં ખરેખર ભક્તિરૂપી સારા વિચારો રૂપી ગંગાની જરૂર છે, ત્યાં આવા ભક્તોનો જન્મ થતો હશે. એટલે ભગવાન એના સ્પેશિયલ માણસોને ત્યાં અવતાર ધારણ કરીને મોકલતા હોય આ ગંદકીને દૂર કરવા માટે. એવી રીતે ત્યાં પ્રહલાદનો જન્મ હિરણ્યકશિપની ઘરે થાય છે, અને હિરણ્યકશિપનો અહંકાર ઓગળાવવા માટે. ત્યારે હિરણ્યકશિપને એવો અહંકાર હોય ને કે હું કરું છું, હું છું, હું સર્વસ્વ છું, હું જ નારાયણ છું, અને એ બધા માણસોને કોઈ નારાયણની પૂજા ન કરે એવું કહેતો હોય, અને નારાયણની જે પૂજા કરે એને દંડ પણ આપે, કારણ કે એ એવું એવું કહેતો હોય કે મારી પૂજા કરો, હું જ ભગવાન છું, હું જ નારાયણ છું. ત્યારે એના કુળમાં જ પ્રહલાદ જન્મ લે છે અને સીધું પહેલું જ નામ નારાયણનું બોલે છે. ત્યારે હિરણ્યકશિપને ખૂબ ગુસ્સો આવે છે કે હું આખા રાજ્યમાં કે કોઈ વ્યક્તિ કે નારાયણની પૂજા હું કરવા નથી દેતો, અને મારા જ ઘરે મારો જ પુત્ર નારાયણનું નામ બોલે અને એની ભક્તિ કરે, એ કે મારાથી કેમ સહન થાય. એને એવું હતું. એટલે એના પુત્ર હોવા છતાં એને એટલો ત્રાસ આપે છે, એને મારવાની પણ કોશિશ કરે છે કે તું નારાયણની ભક્તિ છોડી દે, તું મને પૂંજ, હું જ નારાયણ છું, હું જ આપ સર્વને બધું આપું છું, તો તું નારાયણનું નામ શા માટે લેશો. ત્યારે પ્રહલાદ કેસ એના પિતાજીને સમજાવે છે, એના પિતાજીને વિચારો આપે છે, પણ નથી કહેતા ભાગમાં હોય તો લાગે, નકર ઉપરથી ચાલ્યા જાય. આપણે કથાઓ પણ ઘણી સાંભળીએ છીએ, પણ જો આપણા અંતરમાં ઉતરે એકાદો શબ્દ તો પણ આપણું જીવન સફળ થઈ જાય, નહીતર આ કાનેથી સાંભળી અને આ કાનેથી તો નીકળી જ જવાની છે. પણ આપણે થોડું ઘણું પણ સમજીએ તેવી વાત છે. તો એમ પ્રહલાદ પણ એના પિતાને સમજાવે છે કે પિતાશ્રી, આ બધું કરતા હરતા તો ઈશ્વર છે. આપણે જો સાંજે સૂઈ જઈએ ને, આપણી ઈચ્છા હોય ને તો પણ આપણે કે સવારે ન ઉઠી શકીએ, પણ ઈશ્વરની ઈચ્છા હોય તો જ આપણે સવારે ઉઠી શકીએ. એવી રીતે ઈશ્વરની ઈચ્છા સિવાય પાંદડું પણ ન હલી શકે. તો પિતાશ્રી, તમે આવો અહંકાર શા માટે કરો છો. ત્યારે હિરણ્યકશિપુ એની ઉપર ખૂબ ગુસ્સે થઈ જાય છે અને ખૂબ એને ત્રાસ આપે છે, અને હોળીમાં પણ એને હોલિકાને બોલાવી અને હોળીમાં પણ એને અગ્નિથી મૃત્યુ કરવાનો પ્રયત્ન કરે છે. પણ કહે છે ને કે જેને પ્રભુ રાખે એને કોણ ચાખે. જે ઈશ્વરે ખુદ મોકલેલા હોય એનો કોણ વાળ વાંકો કરી શકે એમ. ત્યારે હિરણ્યકશિપનો અહંકાર ઓગળી જાય તે માટે પ્રહલાદને પ્રભુએ એના જ ઘરે જન્મ કરાવ્યો. અને પૂતનાને એવું કંઈક વરદાન હતું કે એ ચુંદડી ઓઢીને હોળીમાં એટલે કે અગ્નિમાં બેસે ને તો એને અગ્નિ સ્પર્શ ન કરી શકે. ત્યારે એને એમ થયું કે હું તો એ કે ચુંદડી ઓઢીને અગ્નિમાં બેસી જઈશ તો મને એ કે કંઈ નહીં થાય, પણ જે મારા ખોળામાં પ્રહલાદ છે એ દાઝી જાય ને એનું મૃત્યુ થઈ જાય. એટલે હિરણ્યકશિપને કહે છે કે તું ભાઈ કે નિશ્ચિત થઈ જા, હવે કે આ પ્રહલાદનું મૃત્યુ નક્કી જ છે એમ. એટલે એ રીતે હોળિકા પોતે અગ્નિમાં બેહે છે અને ખોળામાં પ્રહલાદને રાખે છે. ત્યારે કહે છે ને કરતા હરતા ઈશ્વર છે. પવન દેવે એવો પવન ફૂંકો કે ચુંદડી માથેથી ઉડી અને જે પ્રહલાદ ખોળામાં હતો એની ઉપર ઓઢાડાઈ ગઈ, અને હોલિકા એ ચુંદડી વગરની થઈ ગઈ. એટલે એનો જે વચન હતું, જે વરદાન હતું ચુંદડી ઓઢી અને અગ્નિ ન સ્પર્શ કરી શકે, એ વરદાન પણ નિષ્ફળ ન ગયું કહેવાય. એટલે એની ચુંદડી નીકળી ગઈ અને પ્રહલાદ ઉપર પડી. ત્યારે પ્રહલાદને એ વરદાન પ્રાપ્ત થઈ ગયું અને પ્રહલાદને કંઈ ન થયું, અને હોલિકા છે એ આખી દાઝી ગઈ અને એને હોલિકાનું મૃત્યુ થયું.
એવી રીતે જ્યાં આપણો અહંકાર છે એ તો આપણે નષ્ટ થવાનો જ છે. માટે દરેકને અહંકારને આ હોળીમાં, ભક્તિરૂપી હોળીમાં હોમવાનું કીધું છે. જો આ એકવાર અહંકાર દરેક માણસમાં હોય જ છે. અને પ્રભુએ, ઈશ્વરે એમ પણ કહ્યું છે કે આ એક અહંકાર એવી વસ્તુ છે જેને આપણે ખત્મ કરવી હોય ઈચ્છીએ છતાં પણ ન કરી શકીએ, પણ એને થોડોક ઓગાળી શકીએ એમ. અહંકાર હાવ કોઈનામાંથી જાય પણ નહીં, પણ એને આપણે હળવો કરી શકીએ. જેવી રીતે આપણને એક અહંકાર હોય કે હું કરું તો થાય, મેં કર્યું એટલે થયું, હું શું એટલે આમ છે, હું કરું છું તો જ થાય છે. એની જગ્યાએ જો આપણે થોડોક એને હળવો કરી નાખીએ અને હુંની જગ્યાએ ખાલી અમે વાપરીએ ને તો પણ કે આપણને સંતોષ, એક અંદરથી આપણને સંતુષ્ટની ભાવના ઉત્પન્ન થાય. એટલે ઈશ્વર એમ કહે છે કે તમારો જે હુંપણાનો અહંકાર છે એને ઓગાળી નાખો. હાવ ખત્મ તો ક્યારેય ન થાય, કારણ કે આપણે જન્મની સાથે જ અહંકાર લઈને આવ્યા છીએ. એ અહંકાર જ્યાં સુધી આપણું જીવન છે ત્યાં સુધી રહેવાનો જ છે, ખત્મ થવાનો જ નથી. પણ માત્ર ને માત્ર એને થોડોક હળવો કરવાનો છે, એનો ઓગાળવાનો છે. અને એ ઓગાળવો હોય તો આપણે સાચે રસ્તે ભક્તિમય રૂપી સારા પુસ્તકો વાંચીએ, સારું જીવન જીવીએ અને થોડો ઘણો વિચાર કરીએ કે ઈશ્વરે મને જીવન શા માટે આપ્યું છે, મને મોકલનાર ઈશ્વર છે, મને શા માટે મોકલ્યો છે. આ બધા વિચાર આપણે અંદરથી આવે અને આપણે એનું મનથી મંથન કરીએ કે આપણે શું કરવું જોઈએ. આપણે મનુષ્ય અવતાર મળ્યો છે તો આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. આ એક અંદરની એક વિચાર એ આપણે પ્રગટાવવાનો છે. એ આપણે ક્યાંયથી ઉપરથી પડે નહીં કે કોઈ આપણને આવીને ખીચામાં નાખી ન દે કે આલ્યો બેન આ વિચાર, પણ એ આપણે એક અંદરથી ઉત્પન્ન કરવો પડે. પણ એ આપણે જેવા વાતાવરણમાં રહીએ ને એવા વિચારો આવે. એટલે જ આપણે બને ત્યાં સુધી ભક્તિમય રહેવાનું. એવું નથી કે આપણે સંન્યાસ પહેરો તો જ ભક્તિ થાય, પણ ઘરે આપણે કામ કરતાં કરતાં હરિનું નામ સ્મરણ કરીએ, કામ કરતાં કરતાં પ્રભુના મંત્રો, સ્તોત્રો, પ્રભુના ભજન કીર્તનો વાગોળીએ અને ભગવાનના વિચાર કરતાં કરતાં એક આખો દિવસ આપણે કે ગાળીએ તો વિચારો પણ આપણને એવા જ આવે. રસોઈ બનાવતા પણ આપણે સારા વિચારો કરીએ, ભજન કીર્તન કરતાં કરતાં પ્રભુનું નામ સ્મરણ કરતાં કરતાં રસોઈ બનાવીએ તો પણ કહેવાય છે ને કે અન્ન એવો ઓટકાર, જેવું ખાઈએ તેવો આપણને ઓટકાર આવે. ખાટું ખાધું હોય તો ખાટો જ ઓટકાર આવે. એમ આપણે જે વિચારોથી રસોઈ બનાવીએ છે ને તેવા જ વિચારો આપણા પરિવારમાં, આપણામાં, સર્વમાં આવવાના જ છે. જો સારા વિચારો કરતાં કરતાં રસોઈ બનાવીશું તો સારા વિચારો આવશે. પણ જો આપણે કોઈની કલેશ કરતાં કરતાં મનથી કોઈનું બુરું ઈચ્છતા કે મનથી આપણે કોઈની આમ ખરાબ ઈચ્છતા રસોઈ બનાવશું તો આપણા સંતાનોમાં, આપણા પરિવારમાં પણ એવા જ વિચાર આવશે. માટે દરેક બહેનોને વિનંતી કે તમે ભક્તિ કરો. તમે સંન્યાસ પહેરીને ભક્તિ ન કરો પણ ન કરો તો ચાલશે, પણ માત્ર ને માત્ર તમે સારા વિચારો રાખી અને તમે ઘરે સંસારમાં રહીને પણ ભક્તિ કરી શકો છો. સંસારમાં રહીને પણ તમે પ્રભુનું કામ કરી શકો છો અને તમારું ઘર, તમારું જીવન ધન્ય બનાવી શકો છો. અને આ હોળીનો તહેવાર આવે છે એમાં દરેક મિત્રોને ખાસ વિનંતી છે કે આપણે બીજું કાંઈ કરી શકીએ કે ન કરી શકીએ, પણ આપણો આ હું રૂપી અહંકાર જે છે એને થોડોક હળવો કરવા માટે એક હોળી પ્રગટે ત્યારે એની સમક્ષ ઊભા રહી અને એને પ્રાર્થના કરી અને મનોમન સંકલ્પ કરીએ કે આ હું રૂપી અહંકારને હે ઈશ્વર તમે ઓગાળી નાખજો અને અમારા જીવનમાંથી એ હળવા કરજો. જો આ જે એકવાર અહંકાર ઓગળી ગયો તો જીવનમાં ક્યારેય દુઃખ ન આવે અને આપણું જીવન સુખમય લાગે. બાકી તો જેવો વિચાર, ઘણા લોકો એવું વિચારતા હોય કે હું દુઃખી છું, મને આ ઘટે છે, મને આ નથી મળ્યું, તો માણસ દુઃખી જ રહેવાનો. પણ મનથી એવું લાગે કે હું સુખી છું, જેવો આપણને વિચાર આપણે ઉત્પન્ન કરીએ ને એવું આપણને થાય. આપણે એમ થાય મને ઈશ્વરે આટલું બધું આપ્યું છે તો મારું જેવું તો સુખ કોઈને નથી. ઈશ્વરે મને 2 હાથ, 2 આંખું, બધું આપ્યું છે તો કે આનાથી વિશેષ કે શું સુખ હોય એમ. આ બધું આપણે શરીર સાજું હોય તો બધું વસ્તુ છે જ એવું તો આપણને સુખ લાગે. પણ
આપણે મનથી માનવાનું, આપણે સુખી છીએ તો આપણે સુખી જ છીએ, બાકી મન આપણું કહે કે હું દુઃખી છું તો આપણે હંમેશા દુઃખી જ રહીએ. માટે જેવો આપણો વિચાર એવું આપણું વર્તન, અને એવું જ આપણું જીવન, અને એવું જ આપણું સુખ, અને એવું જ આપણું દુઃખ. માટે દરેક મિત્રોને પ્રાર્થના કરીએ કે દરેક મિત્ર હોળીના દિવસે આ અહંકાર, હું રૂપી અહંકારને હોળીમાં હોમી દઈએ અને આપણું જીવન છે એ સુખમય બનાવીએ. તો મિત્રો, આ વિડીયાને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આવા વિડીયો સાથે. ત્યાં સુધી દરેક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે.